તાજેતરમાં એક પેપરમાં સમાચાર જોયા કે વલ્લભભાઈ પટેલ જે આરોગ્ય મંત્રી હતા એનું 1990 ઘણા વર્ષો પહેલાં એનું ખૂન થયેલું રમાબેનની ચૂંટણીના પ્રચારમાં ગયેલા હતા. હવે આટલા વર્ષ પછી એનો અપીલમાં ચુકાદો આવ્યો. આ કાંઈ ન્યાયતંત્ર છે? આ તો અન્યાય કહેવાય, ભયંકર અન્યાય કહેવાય. હવે કોઈ લગભગ તો સાક્ષીઓ મરી ગયા હોય ને કોઈના ઠેકાણા ન હોય. આ છે ને આ પ્રકારનું ન્યાયતંત્ર સરકારના પૈસાનો બગાડો છે, બીજું કાંઈ નથી. આવો ન્યાય હોય અને આવી રીતે આ બધી સરકાર જોયા કરે છે બુડથલની જેમ. 36 વર્ષે ચુકાદો આવ્યો ને હવે જે માણસે માર્યો છે બધાએ જોયેલું છે, અનિરુદ્ધસિંહે ત્યાં હળવતિયામાં, અને બધી ખબર છે. અને વલ્લભભાઈ પટેલને મેં તો એને 15 દિવસ પહેલાં લખીને ત્યાં મારા લેટરપેડ ઉપર આપ્યું હતું કે તમારું આવી રીતે મર્ડર કરવાના છે અને આ પોલિટિકલી અમરસિંહથી માંડીને 3 જણા એમાં જોડાયેલા છે અને તમને ખતમ કરવા માગે છે. તમે મહેરબાની કરીને આવી રીતે સિક્યુરિટી વગર ચૂંટણીમાં જાઓમાં. અને બ્રિજેશ મેરજાને પણ ખબર છે આ બાબતની, અને મેં એ વખતે એના પીએ હતા, અને મેં લેટરપેડ ઉપર ક્લિયર લખીને આપ્યું હતું કે 23 નવેમ્બર પહેલાં તમારું આ મર્ડર કરવાના છે આ લોકો. પણ એ અતિ ભલા અને ભોળા માણસ હતા, તો મારી વાત ઉપર એણે વિશ્વાસ ન રાખ્યો અને 21 તારીખે જે બનવાનું હતું બની ગયું. બહુ દુઃખદ વાત છે. કેવો સનિષ્ઠ વ્યક્તિ, નોન કરપ્ટેડ, નિષ્ઠાવાન, અને આ પટેલ આગેવાનો બોતડાની જેમ બધાએ જોયા કર્યું, કોઈ જાતનો રસ લીધા વગર. નમાલીના છે બધાય, નહીતર કાંઈ આવું થોડું હોય કે ભાઈ તમે આ પોપટ લાખા સોરઠિયામાં એમાંય તે નાટક હાલ્યા કર્યું એટલા વર્ષ સુધીના. કઈ જાતનું તંત્ર છે ને કેવો ન્યાય બે કાંઈ છે જ નહીં. ખોટીના છે બધાય. ન્યાય કહેવાય આને? આ પછી ક્યાંક કોર્ટ કે જજ કે એટલે એ કોઈ ભગવાન છે? અને આટલા વર્ષે ચુકાદો હોય એની કરતાં તમે વહેલો ચુકાદો આપી દો. ખોટો ચુકાદો દેવો હોય તો વહેલો આપી દો કે ભાઈ આ બધા નિર્દોષ છે, આ બધા મહાત્માના દીકરાઓ છે. ગુંડા લુખાવાના માટે આવા ચુકાદા હોય કોઈ દિવસ? વેરી બેડ, બહુ ખરાબ કહેવાય. અને હું તો ઘણા સમયથી જોઉં છું આવા બધા ઘણા ચુકાદા મારી નજર સામે મેં જોયેલા છે. જે લોકોએ મર્ડર કર્યું હોય એ નિર્દોષ છૂટ્યા હોય, અને જે ત્યાંથી 50 કિલોમીટર દૂર હોય, હાજર ન હોય, એને આજીવન સજા. બોલો, વાહ ન્યાય, વાહ, કહેવું પડે. ઓકે.